વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभ पर्यंतां वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની પર વાત શ્રવણ કરશું, અને વિષય છે કે અન્યાશ્રય કરવાથી શરણાગતિ ભંગ થઈ જાય છે. આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું, તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્રમને કરીને છે. આઈ વિલ રિપીટ, બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્રમને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો નારદ ભક્તિ સૂત્રમાં દેવર્ષિ નારદ કહે છે કે અન્યાશ્રયાણામ ત્યાગો અનન્યાશ્રય, કે અન્યાશ્રયનો ત્યાગ કરી અનન્ય રીતે ભગવાનનું ભજન કરવાનું છે. એનું કારણ એ કે અન્યાશ્રયણ પ્રપત્તિ બાધિતા ભવતી. તમે તમારા ઈષ્ટદેવને ન્યૂન સમજી અન્ય દેવતાઓની પાસે જઈ એની પાસે કંઈક યાચના કરો તો તમારી શરણાગતિ ભંગ થઈ ગઈ. માટે પોતાના આરાધ્યની અંદર પરિપૂર્ણ વિશ્વાસ રાખવાનો છે, અને વિશ્વાસ રાખી ભગવાનનું ભજન કરવાનું છે. જો આરાધ્યની અંદર પરિપૂર્ણ વિશ્વાસ હશે તો એ આરાધ્ય તમારી અવશ્ય સહાય કરવા માટે આવશે. ભૂતકાળની અંદર એવા પ્રસંગો બનેલા છે કે જે લોકોએ અન્યાશ્રય કર્યો એ લોકો હાંસીના પાત્ર બનેલા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરાતલની ઉપર રહ્યા હતા એ સમયની વાત છે. રોજકા ગામના દરબાર કાકાભાઈ વ્યવહારે ખૂબ શ્રીમંત, પરંતુ ઘરની અંદર શેર માટીની ખોટ હતી. અનેકો ઉપાય કર્યા, પરંતુ ઘરે કોઈ પણ સંતતિ થઈ નથી. કાકાભાઈના મનની અંદર એવું કે ભાઈ ભગવાનની જેવી ઈચ્છા. એવું એમ સમજતા હતા કે આપણી પાસે જેટલું ધન છે એ બધું જ ધન ભગવાને આપણા હાથે વાપરવાનું લખેલું છે. પરંતુ એના ઘરવાળા જે હતા ને એ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત ખરા, પરંતુ અનન્ય નિષ્ઠાની હતી. એટલે એ લોકોના જે પુરોહિત હતા ને એના પુરોહિતે કહ્યું કે તમે લોકો સોમનાથની યાત્રા કરો, અને સોમનાથની યાત્રા કરશો તમારે ઘરે પારણું અવશ્ય ઝૂલશે. કાકાભાઈની ઈચ્છા ન હતી, પરંતુ ઘરવાળાએ કહ્યું એટલે એ સોમનાથની યાત્રા કરવા માટે ગયા. અને વળતા જ્યારે એવું રોજકા આવતા હતા, માર્ગમાં ગઢપુર આવતું હતું, એટલે એમને થયું કે ચાલો ભગવાન શ્રી હરિ અહીંયા વિરાજમાન છે તો ભગવાન શ્રી હરિના દર્શન કરી લઈએ. આ બાજુ ભગવાન શ્રી હરિને તથા કાઠી દરબારોને ખબર પડી ગઈ હતી કે કાકાભાઈએ અન્યાશ્રય કરેલો છે, અને
પુત્રની પ્રાપ્તિને અર્થે પુરોહિતના કહેવાથી એવો સોમનાથ ગયા હતા. ભગવાન શ્રી હરિએ પ્રથમથી જ સુરા ખાચર, અલૈયા ખાચર બધાને કહી દીધું હતું કે કાકાભાઈ અહીં આવે તો કોઈએ ટીખળ કરવાની નથી. કારણ કે સુરા ખાચરનો સ્વભાવ હતો એવો, થોડું તીખળ કરવાનું. પરંતુ ભગવાન શ્રી હરિએ પ્રથમથી જ એમને કહી દીધું હતું કે કોઈએ ટીખળ નથી કરવાની. કાકાભાઈ દરબારમાં આવ્યા, ભગવાન શ્રી હરિને દંડવત કર્યા અને એક બાજુ બેઠા. એટલે સુરા ખાચરે હસવામાં ને હસવામાં ટીખળ કરી એટલે કાકાભાઈનું મુખ જે છે એ પડી ગયું. અરે એમણે ટીખળ કરી એટલે દરબારની અંદર બધા લોકો હસવા લાગ્યા. કાકાભાઈનું મુખ પડી ગયું. ભગવાન શ્રી હરિએ નેત્રનો ઈશારો કર્યો એટલે બધા ચૂપ થયા. અને પછી જ્યારે સભા પૂર્ણ થઈ એટલે ભગવાન શ્રી હરિએ સુરા ખાચર આદિ બધા જ દરબારોને ખૂબ ઠપકો આપ્યો કે મેં ના પાડી હતી છતાં પણ તમે લોકોએ ટીખળ કરી. કહેવાનું તાત્પર્ય એ કે અન્યાશ્રય કર્યો તો કાકાભાઈ હસીનું પાત્ર બનેલા હતા. કાકાભાઈને ભગવાન શ્રી હરિનો નિશ્ચય પરિપૂર્ણ છે, પરંતુ એના ઘરવાળાને હજુ એટલો નિશ્ચય થયો ન હતો અને એને લઈને એ લોકો સોમનાથની યાત્રા ગયા હતા. પરંતુ જ્યારે ગઢપુર આવ્યા અને ગઢપુરમાં પહેલેથી જ્યારે આ વાતની ખબર પડી ગઈ ત્યારે એવો હસીનું પાત્ર બનેલા હતા. માટે ભક્તો અન્યાશ્રય ક્યારેય પણ કરતા નહીં. ભગવાન સ્વામિનારાયણ વડતાલના 5મા વચનામૃતની અંદર કહે છે કે ભગવાનનો દ્રઢ આશ્રય તે જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે. અને જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે. ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે. એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય અને તે જ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય. ગમે એટલી વિપત્તિ આવે છતાં પણ એ ભગવત ભક્ત એ વિપત્તિમાંથી ઉગારનારા પોતાના આરાધ્યને સમજે, પરંતુ બીજાને કોઈને એ કંઈ માને નહીં. એ વિપત્તિથી રક્ષા કરનારા પણ પોતાના આરાધ્યને જ માને, બીજાને ન માને. અને પોતાના મનની અંદર કોઈ ઈચ્છા હોય ને તો એ પોતાના આરાધ્યની પાસે જ માંગે, બીજાની પાસે ક્યારેય પણ માંગે નહીં. આ પ્રમાણેનો જે ભગવત ભક્ત હોય તે જ ભગવાનનો અનન્ય શરણાગત ભક્ત છે, બીજો કોઈ નથી. લિંગ પુરાણની અંદર આ સંબંધમાં ઉપમન્યુનું ચરિત્ર આવે છે, એ અવલોકન કરવા યોગ્ય છે. ઉપમન્યુ એટલે પ્રકાંડ શૈવી. ભગવાન શંકરમાં એને અનન્ય નિષ્ઠા. એક સમયની વાત હતી, ઉપમન્યુ ભગવાન શંકરની આરાધના કરતા હતા. ભગવાન શંકર એની આરાધનાથી પ્રસન્ન થઈ એની અનન્યતાને જોવાને અર્થે દેવરાજ ઇન્દ્રનું રૂપ લઈને એની પાસે આવ્યા. ઐરાવત હાથીની ઉપર દેવરાજ ઇન્દ્ર વિરાજમાન છે, અર્થાત ઇન્દ્ર રૂપધારી ભગવાન શંકર વિરાજમાન છે. અને એવો ત્યાં આવી ઉપમન્યુ પ્રત્યે બોલ્યા કે હે ઉપમન્યુ, અમે તારી આરાધનાથી અતિશય પ્રસન્ન થયા છે, તું અમારી પાસે વરદાન માંગ. ઉપમન્યુ કહે છે કે દેવ, હું તમારી આરાધના ન કરતો હતો, હું ભગવાન શંકરની આરાધના કરતો હતો, અને તમે મારી પાસે વરદાન આપવા માટે કેમ આવેલા છો? હું તમને હાથ જોડું છું, તમે અહીંથી જાઓ. ઇન્દ્ર રૂપધારી ભગવાન શંકરે એને ઘણો સમજાવ્યો, પરંતુ ઉપમન્યુ એકનો બે થતો નથી. અંતે દેવરાજ ઇન્દ્ર રૂપધારી ભગવાન શંકરે એને ડારો આપ્યો કે જો તું મારી પાસેથી વરદાન ન માંગશે
તો આ વજ્રથી હું તારું મસ્તક કાપી નાખું. ઉપમન્યુ કહે છે કે દેવ, તમે મારું મસ્તક શું કાપવાના, એ પહેલા હું જ પોતે અગ્નિ ધારણા કરીને મારા દેહનો ત્યાગ કરી દઈશ. હું મારા દેહનો ત્યાગ કરી દઈશ, પરંતુ તમારી પાસે એક વસ્તુ માંગીશ નહીં. આ પ્રમાણે કહી ઉપમન્યુ પોતાના શરીરમાં અગ્નિ ધારણા કરવા જાય છે. ત્યાં જ ભગવાન શંકર પ્રગટ થઈ ગયા. ભગવાન શંકર તો એની અનન્યતા ચકાસવાને અર્થે દેવરાજ ઇન્દ્રનું રૂપ ધારણ કરીને એની પાસે આવેલા હતા. પોતા વિશે ઉપમન્યુની આ પ્રમાણેની નિષ્ઠા જોઈ ભગવાન શંકર અતિશય પ્રસન્ન થાય છે અને એને અનન્ય ભક્તિનું વરદાન આપી ત્યાંથી જતા રહે છે. માટે ભક્તો, જીવનની અંદર એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય ને તો પણ પોતાના આરાધ્યને પોકારજો, બીજાને કોઈને પોકારતા નહીં. કારણ કે જો તમે અન્યનો પોકાર કરશો તમારી શરણાગતિ ભંગ થઈ જશે. દ્યુત ક્રીડા ભવનમાં દ્રૌપદીને યુધિષ્ઠિર મહારાજે દાવ પર લગાવી છે અને એ દાવ એ હારી ગયા અને દ્રૌપદીને ઘસડીને દુશાસન દ્યુત ક્રીડા ભવનની અંદર ઉપસ્થિત કરે છે. દ્રૌપદીના મનની અંદર એમ કે ગંગાપુત્ર ભીષ્મ, આચાર્ય દ્રોણ, આચાર્ય કૃપ મારા 5 પતિઓ છે, તો આ કૌરવો મને કાંઈ નહીં કરી શકશે. પરંતુ જ્યારે એ લોકોને પણ વિવશ જોયા અને દુશાસન એના ચીર ખેંચવા લાગ્યો અને એના શરીરની ઉપર થોડા જ વસ્ત્ર હવે બાકી રહી ગયા છે, ત્યારે અનન્ય ભાવે દ્રૌપદી ભગવાન શ્રી કૃષ્ણના શરણ અને હે ગોવિંદ, હે દ્વારકાધીશ એનો પોકાર કર્યો. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણી દેવી સાથે પાસા રમતા હતા. કેટલાક ભગવત ભક્તો એવું કહે છે કે ભગવાન ભોજન કરવા બેઠેલા હતા અને કેટલાક એમ કહે છે કે ભાઈ ભગવાન યુદ્ધની અંદર વ્યસ્ત હતા. જે પણ હોય તે, ભગવાન પોતાના કાર્યને એક બાજુ મૂકી દિવ્ય રૂપે દ્યુત ક્રીડા ભવનની અંદર ઉપસ્થિત થઈ ગયા છે અને દ્રૌપદીના મેલા વસ્ત્રની અંદર પ્રવેશી ગયા છે. પરબ્રહ્મ પરમાત્માનું એક નામ છે અનંત, અને એ અનંત પેલા મેલા વસ્ત્રની અંદર પ્રવેશી ગયા છે, એટલે એ વસ્ત્ર અનંત થઈ ગયું છે. 10,000 હાથીના બળવાળો દુશાસન થાકી ગયો છે, પરંતુ વસ્ત્રનો અંત નથી. અનન્ય ભાવે દ્રૌપદી ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં ગઈ છે. ભગવાન એની રક્ષા કરવા આવેલા છે. ગજેન્દ્ર પણ જ્યારે ગ્રહથી ગ્રસ્ત થઈ ગયો અને એણે જોયું કે મારા સગા સંબંધીઓ પણ હવે મારો ત્યાગ કરીને જતા રહ્યા છે, મારું બળ પણ સમાપ્ત થઈ ગયું છે, ત્યારે પૂર્વજન્મના સંસ્કારને લઈને એ ભગવાન ની સ્તુતિ કરવા લાગ્યો. ગજેન્દ્રએ કોઈનું નામ દીધું નથી. ગજેન્દ્ર મોક્ષની આખી સ્તુતિ તમે જોશો 28 શ્લોકની અંદર છે. એણે કોઈનું નામ નથી દીધું, ખાલી એ એટલું જ બોલેલું છે કે આ જગતનું જે પરમ કારણ હોય એ મારી રક્ષા કરવા. આકાશની અંદર બહુ બ્રહ્માદિક દેવતાઓ ગ્રહ અને ગજેન્દ્રના યુદ્ધને જોવા માટે આવેલા હતા, પરંતુ ગજેન્દ્ર એટલું જ બોલે છે કે આ જગતનું જે કારણ તત્વ હોય એ મારી રક્ષા કરવા માટે આવે. અને જગતનું પરમ કારણ શ્રીમદ નારાયણ ભગવાન જે હરિ અવતાર ધારણ કરીને ભગવાન ત્યાં બતાવ્યા અને એટલા ઉતાવળા થયા કે જે ગરુડ પર બિરાજમાન થઈને ભગવાન આવેલા છે ને ગરુડ હજુ નીચે ઉતારે એ પહેલા તો ભગવાન ગરુડ પરથી કૂદી પડ્યા છે અને હાથીને પૂંછડી પકડીને
સર્વપ્રથમ તો જળની બહાર કાઢ્યો છે અને પછી સુદર્શન ચક્ર દ્વારા ગ્રહનું મસ્તક કાપી નાખ્યું. એટલે પ્રેમાનંદ સ્વામી ગાય છે, ગરુડતજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ કરવાય મારા કાજ રે હો ગુના કરીને પધારો ને સહજાનંદજી હો ગુના કરીને. ગરુડ છોડીને ભગવાન આવી ગયા છે. માટે ભક્તો પોતાના આરાધ્યની ઉપર અનન્ય વિશ્વાસ રાખજો. શરણાગતિ ગઢ્યની ટીકામાં રામાનુજ સંપ્રદાયના મહાન આચાર્ય વેદાંત દેશિક આચાર્ય કહે છે કે શરણાગતિના જે 6 લક્ષણ છે એ 6 લક્ષણમાંથી ભગવાનને વિશે વિશ્વાસ સંપાદન કરવો એ સૌથી મોટું લક્ષણ છે. જે વ્યક્તિને ભગવાનને વિશે વિશ્વાસ આવી ગયો, એને વિશ્વાસ સંપાદન કરી દીધો, એને ને ભગવાનને પછી કોઈ છેટું નથી. સુરતના ભગુભાઈ ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત, ભગવાન પ્રત્યે અતિશય વિશ્વાસ, પરંતુ એમની કરણી જે છે એ શાસ્ત્રથી વિપરીત હતી. સુરતમાં એકબીજાને પરસ્પર લડાવે, પછી પરસ્પર સમાધાન કરાવે અને બંને પાસેથી પૈસા લે. સુરતના લોકો ભગુભાઈથી ત્રાસી ગયા છે અને એને કહે છે કે ભગા, ત્રીજા નરકમાં વાસ થશે તારો. ભગુભાઈ કહે છે, મારા ઈષ્ટદેવે મને વચન આપેલું છે, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એ ન બદલે એ સૌને જણાવો. આ પ્રમાણે મારા ઈષ્ટદેવે પોતાના સમસ્ત આશ્રિતોને વચન આપેલું છે. તો મારા ઈષ્ટદેવ મને અવશ્ય લેવા માટે આવશે, ભલે મારી કરણી જેવી છે તેવી, પરંતુ મને મારા ઈષ્ટદેવની ઉપર અનન્ય વિશ્વાસ છે. ત્યારે બધા લોકો બોલ્યા કે ભગા, જ્યારે તારા ઈષ્ટદેવ તને વિમાન લઈને તેડવા માટે આવે ને ત્યારે અમને કહેજે, અમે લટકાઈ જવું. ભગાભાઈ કહે કે અવશ્ય લટકાઈ જજો. આ વાતને ઘણા વર્ષ વ્યતીત થઈ ગયા છે. ભગાભાઈનો અંતકાળ આવેલો છે. ભગવાન શ્રી હરિ સુવર્ણનું વિમાન લઈને પાર્ષદોની સાથે લેવા માટે આવેલા છે. ભગવાન શ્રી હરિ બધા લોકોને દર્શન આપે છે. ભગાભાઈ કહે કે જો મારા ઈષ્ટદેવ મને લેવા માટે આવેલા છે, હું એની સાથે એમના ધામમાં જાઉં છું, તમારે જેને આવવું હોય તો બેસી જાઓ. પણ કોણ આવવાનું? કોઈ આવ્યું નહીં. ભગાભાઈ ભગવાનની સાથે ધામમાં ગયા. ભલે એની કરણી ખરાબ છે, પરંતુ વિશ્વાસ છે ભગવાનનો કે મારા ઈષ્ટદેવ મારી કરણી સામું નહીં જોશે. અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. એ પરમાત્મા તો પોતાના ભક્તોનો ગુણ જુએ છે, અવગુણ નથી જોતા કોઈ દિવસ. અને એ વિશ્વાસની ઉપર ભગુજી તરી ગયા હતા. કોઈ મોટા મોટા પ્રલોભન આપે ને તો પણ તમે તમારા ઈષ્ટદેવની નિષ્ઠામાંથી ક્યારેય પણ ડગતા નહીં. ક્ષેમ ગોસાઈની પરીક્ષા કરવાને અર્થે
હનુમાનજી મહારાજે વિચાર કરેલો છે. હનુમાનજી મહારાજ એક અવધૂતનો વેશ લઈને શ્યામ ગોસાઈની પાસે આવેલા છે. તે વખતે હનુમાનજી મહારાજના હાથમાં એક ભૈરવની સુવર્ણની પ્રતિમા હતી. અવધૂત વેશધારી હનુમાનજી મહારાજ શ્યામ ગોસાઈને કહે છે કે ભક્તરાજ, તમે આ પ્રતિમા રાખી લો. જ્યારે તમને ધનની આવશ્યકતા હોય તો આ પ્રતિમાના હાથ પગ કાપી લેજો, જેથી કરીને એ હાથ પગમાંથી ઘણા હીરા છે, મોતી છે ઇત્યાદિ પ્રગટ થશે, અર્થાત કે યથાર્થ માત્રામાં ધન પ્રકાટ થશે અને પછી એ હાથ પગ જેવા હતા તેવા થઈ જશે. જુઓ, હું તમને બતાવું છું. આ પ્રમાણે કહી અવધૂત વેશધારી હનુમાનજી મહારાજે એ પ્રતિમાના હાથ પગ કાપી નાખ્યા. ત્યાં ધનનો ઢગલો થઈ ગયો અને પુનઃ પેલી ભૈરવની મૂર્તિના હાથ પગ જેમ હતા તેમ થઈ ગયા. આ પ્રમાણે જ્યારે જોયું ત્યારે શ્યામ ગોસાઈએ કહ્યું કે હે મહાત્મા, તમે તમારી આ પ્રતિમા પાછી લઈ જાઓ. અમારે આ પ્રતિમાનું કંઈ કામ નથી. અમે અનન્ય ભાવે ભગવાન શ્રી રામનું ભજન કરીએ છીએ. મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી રામની જે પ્રમાણેની ઈચ્છા હશે એ જ થવાનું છે. એમની ઈચ્છા વગર કાંઈ થવાનું નથી. માટે તમે આ પ્રતિમા લઈ જાઓ. હનુમાનજી મહારાજે એમને ઘણો આગ્રહ કર્યો, પરંતુ શ્યામ ગોસાઈ માનતા ને અંતે અવધૂત વેશધારી હનુમાનજી મહારાજ કહે કે આને એક ખૂણાની અંદર પડી રહેવા દેવું. તમારા મનની અંદર જ્યારે ઈચ્છા આવે ત્યારે આનો ઉપયોગ કરજો. તમારા અહીં પણ ઘણા સંતો આવે છે, એ સંત સેવાની અંદર આ ધન તમે વાપરજો. શ્યામ ગોસાઈ કહે છે કે મહાત્મા, અમારે એવા ધનની કાંઈ જરૂર નથી. મારા જીવનની અંદર કદાચ મારી એવી પરિસ્થિતિ થશે તો હું મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી રામની પાસે માગી લઈશ, પરંતુ મારે આ પ્રતિમાનું કાંઈ કામ નથી. અંતે જ્યારે પેલો અવધૂત ઘણો આગ્રહ કરવા લાગ્યો ત્યારે શ્યામ ગોસાઈએ હાથમાં લાકડી ઉઠાવી. એને ખબર નથી કે હનુમાનજી મહારાજ, એને તો લાકડી ઉઠાવી અને એ તો પેલા અવધૂતને મારવા માટે બોલ્યો. હનુમાનજી મહારાજે જોયું કે આજે શ્યામ ગોસાઈ લાકડીથી આપણે માર મારશે એટલે પોતાના મૂળ રૂપમાં આવી ગયા. શ્યામ ગોસાઈએ જોયું કે અમારા ગુરુભાઈ હનુમાનજી મહારાજ જ સામે બિરાજમાન છે, એમના ચરણમાં પડી ગયો. શ્યામ ગોસાઈ કહે છે કે હનુમાનજી મહારાજ, અમે તમને ઓળખા નહીં, અમારા અપરાધને ક્ષમા કરો. હનુમાનજી મહારાજ કહે છે કે શ્યામ ગોસાઈ, અમે તો તારી પરીક્ષા કરવા માટે આવેલા, તારી નિષ્ઠાની પરીક્ષા કરવા માટે આવેલા હતા કે તને ભગવાન શ્રી રામની ઉપર કેટલો વિશ્વાસ છે, કેટલી નિષ્ઠા છે. એ પરીક્ષા કરવાને અર્થે હું તારી પાસે આવેલો. આ પ્રમાણે જ્યારે હનુમાનજી મહારાજે કહ્યું અને હનુમાનજી મહારાજે શ્યામ ગોસાઈને વરદાન માંગવા માટે કહ્યું ત્યારે શ્યામ ગોસાઈ કહે છે કે હનુમાનજી મહારાજ, હું જ્યારે જ્યારે તમારું સ્મરણ કરું ત્યારે તમે અમારી સન્મુખ ઉપસ્થિત થજો.
હનુમાનજી મહારાજે કહ્યું કે તથાસ્તુ. આ પ્રમાણે કહી હનુમાનજી મહારાજ અંતર્ધાન થઈ ગયા. કહેવાનું તાત્પર્ય ભક્તો એટલું જ છે કે ક્ષેમ ગોસાઈને પણ ભગવાન શ્રી રામ પ્રત્યે અનન્ય નિષ્ઠા હતી. તો અવધૂત વેશધારી હનુમાનજી મહારાજે ક્ષેમ ગોસાઈને પેલી ભૈરવની મૂર્તિ આપી કે જેની અંદર એવો ચમત્કાર હતો કે એના હાથ પગ તોડી નાખવામાં આવે તો એમાંથી ધનની વર્ષા થાય અને પુનઃ એ હાથ પગ જોડાઈ જાય. આખી વાત ભક્તમાલ ગ્રંથની અંદર લખેલી છે. તો જે પ્રમાણે ક્ષેમ ગોસાઈને ભગવાન શ્રી રામ પ્રત્યે નિષ્ઠા હતી, આવી નિષ્ઠા આપણે હોવી જોઈએ. પોતાના આરાધ્ય સિવાય અન્ય વ્યક્તિની અંદર ભલે મોટા મોટા ચમત્કાર દેખાતા હોય, પરંતુ એને હાથ જોડી દેવા, એની પાસે કોઈ વસ્તુની યાચના ન કરવી. કારણ કે જો એ વ્યક્તિની પાસે જો તમે કોઈ વસ્તુની યાચના કરશો, એના ચમત્કારની અંદર આવી જશો તો તમારી શરણાગતિ ભંગ થઈ જશે. જગતની અંદર આવા લોકો ફરતા જ હોય છે, પરંતુ એ લોકોની વાતની અંદર, એ લોકોના ચમત્કારની અંદર ક્યારેય પણ ભરમાવું નહીં. તમે જે ભગવાનના સ્વરૂપની આરાધના કરતા હો એ ભગવાન પ્રત્યે અનન્ય ભાવ રાખજો અને અનન્ય ભાવથી એમની આરાધના કરજો. તો એ જ પરબ્રહ્મ પરમાત્મા તમારી પ્રાર્થના સાંભળીને તમારી સહાય કરવા માટે આવશે ને આવશે. આ સિદ્ધાંત વાત છે.